बस हिंदू युवती અને મુસ્લિમ યુવકના લગ્નની આશંકાને પગલે બંદોબસ્ત બજરંગ દળ અને વીએચપીના કાર્યકરો પણ ખાસ લગ્ન અધિકારીની કચેરી પહોંચ્યા છે। બપોરે 1 કલાકે લગ્ન નોંધણી અધિકારીએ સમય આપ્યો હોવાની પ્રાથમિક માહિતીના આધારે કોર્ટ બહાર ડેરો જ્ઞાતિ બહાર લગ્નના કિસ્સામાં યોગ્ય પ્રક્રિયાનું પાલન ન થતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો પણ પહોંચ્યા છે લગ્ન નોંધણીની અધિકારીની કચેરીની બહાર બંદોબસ્ત। સંવાદદાતા વિભુ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। વિભુ, જે પ્રકારથી જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે લગ્ન નોંધણી અધિકારીની કચેરીએ બંદોબસ્તની શું માહિતી છે, 1 વાગ્યાને લઈને શું અપડેટ છે આપની પાસે? લગ્ન નોંધણી કચેરી છે અને આપને બતાવવા માંગીશ કે ત્યાં નોંધણી માટે આવતા હોય છે, પરંતુ આજે ફરી એક વિવાદ આવ્યો છે સામે કે જે હિન્દુ છોકરી છે અને જે છોકરો છે તે મુસ્લિમ છે। આ બંને લગ્ન કરવાના હોય તેવી માહિતી મળતાની સાથે જ અહીં લોકો પણ પહોંચ્યા છે। જ્યારે લવ જેહાદનો કેસ કહેવામાં આવતો હોય છે, લગ્ન નોંધણીમાં બીજી કે ત્રીજી વખત આવું બની રહ્યું છે કે ઓફિસે આપની પાસે શું માહિતી છે? અહીંયા ઘણી વખતે આવી રીતે મેરેજ થતા હોય છે ને એમાં ઘણીવાર પક્ષકારો કે એના મધર ફાધર આવીને એમને ખબર પડે ત્યારે છોકરીને લઈ જતા હોય છે। ખરેખર હકીકત એવી છે કે અમદાવાદમાં જ્યારે સ્પેશિયલ એક્ટ થાય, જ્યારે હિન્દુ મુસ્લિમ હિન્દુ ક્રિશ્ચનનું હોય ત્યારે અહીંયા રજીસ્ટ્રેશન થતું હોય છે, પણ ક્યાંક ને ક્યાંક અહીંયા જે અધિકારી છે એના ઉપર પણ આક્ષેપ થતા આવ્યા છે કે અમુક જ કિસ્સામાં ઘરવાળાને જાણ નથી થતી અને ક્યાંક ને ક્યાંક આપણી છોકરીઓ ક્યાંક સાચે હકીકતે એની જોડે લગ્ન કરવા માંગે છે કે એને કોઈ ફોસલાવીને કંઈ લઈ ગયા છે, એની પણ તપાસ થવી જોઈએ। આજે જે કાફલો જોવામાં આવે છે, આજ દિન સુધી અમે આ કોર્ટમાં આટલો કાફલો જોયો નથી, એટલે ક્યાંક ને ક્યાંક સમાન ન્યાયનો સિદ્ધાંત છે, એટલે દરેક કિસ્સામાં આવું થવું જોઈએ। જ્યારે હિન્દુ છોકરી હોય ત્યારે પણ આવું થવું જોઈએ અને આવનારા સમયમાં અટકે, કારણ કે અહીંયા મારામારી પણ થઈ છે, તલવારો પણ નીકળીને અહીંયા છોકરીઓ લઈ જવામાં આવે છે, એના કિસ્સા અહીંયા જોયા છે અમે અને આ મહિનામાં 3જો બનાવ છે। એટલે ક્યાંક ને ક્યાંક સરકારે આમાં ધ્યાન દોરવું જોઈએ કે ક્યાંક ખોટી રીતે ખોટી વાતો કઈ ખોટી લલચાવી છોકરીને ગુમરાહ કરીને જો આ લગ્ન થતા હોય તો એને તાત્કાલિક ધોરણે અટકાવવા જોઈએ। એની જે પ્રોસિજર છે બધા કિસ્સામાં સેમ છે કે દરેક હસબન્ડ વાઈફ જે અરજી આપે છે એને અરજીની દર મહિને એમના ઘરે પોસ્ટ થવી જોઈએ, મહિના પછીની તારીખ આપવામાં આવે છે ને અહીંયા એનું નોટિસ બોર્ડ પર ચોંટાડવામાં આવે છે ફોટા સાથે કે આ 2 જણને લગ્ન કરવાના છે। એટલે કોઈને પણ જાણ હોય, એને સમજો એના ફેમિલીને જાણ નથી તો એના ફેમિલીને પણ કોઈ ઓબ્જેક્શન હોય, બંને રાજી હશે તો થવાના જ છે મેરેજ, પણ ક્યાંક ને ક્યાંક કંઈક ખોટું થતું હોય તો એ અટકી શકે એના માટે જે પ્રોસિજર બનાવવામાં આવી છે ફોલો ક્યાંક ને ક્યાંક આ કિસ્સામાં નથી થઈ। આજની તારીખમાં પણ ક્યાંય દેખાતું નથી કે નોટિસ બોર્ડ પર એવું કંઈ એમનું લાગ્યું હોય કે ભાઈ આજે આ લોકો રજીસ્ટ્રેશન કરવામાં આવે છે। મળેલ માહિતી મુજબ કે 1 વાગે આ લોકોને લાવવામાં આવે છે, એટલે ક્યાંક ને ક્યાંક એના મધર ફાધરને પણ જાણ ના હોય, એટલે પ્રોસિજર બંને કિસ્સામાં ફોલો થવી જોઈએ, જેમાં હિન્દુ છોકરી હોય, મુસ્લિમ છોકરી હોય કે ક્રિશ્ચન છોકરી હોય, જે કાયદો છે બધા માટે સમાન છે। ક્યાંક ને ક્યાંક કોઈની પણ દીકરી ખોટી રીતે ગુમરાહ થઈને એમને અહીંયા લાવવામાં ના આવતી હોય એનું ધ્યાન રાખવા માટે એને અગમચેતીના ભાગ અને ખાસ કરીને દીકરીના જે કોણ દીકરી છે કે જેને એના મા બાપને તમે મળ્યા છો, વાતચીત થઈ છે એના ફેમિલી જોડે? ના, હાલમાં મળેલ માહિતી મુજબ એના મધર ફાધરને મળ્યા નથી, પણ એને નારી સંરક્ષણમાં મૂકવામાં આવી છે, નારી સંરક્ષણ ગૃહ હટો, અને લગભગ એમને 1 વાગે અહીંયા લાવવામાં આવે છે। એટલે એના આધારે પોલીસ પ્રોટેક્શન કઈ રીતે છે એનું માહિતી નથી, પણ ક્યાંક ને ક્યાંક અધિકારીના અગાઉ પણ આ કિસ્સામાં એલિગેશન થતા આવ્યા છે કે ક્યાંક ને ક્યાંક અહીંયાથી વાત લીક થાય છે અને અમુક કાસ્ટમાં જ સપોર્ટ થાય છે અને અમુકમાં નથી થતું, એટલે બધાને સમાન ન્યાય મળવો જોઈએ અને ક્યાંક ને ક્યાંક ખોટું થતું અટકાવવું જોઈએ સરકારે। તમે અહીંયા પહોંચ્યા છો, શું માહિતી મળી રહી છે? અમને માહિતી મળી છે કે એક દીકરીને અહીંયા કરી હિન્દુ દીકરીને અહીંયા લાવવામાં આવી છે, તેના લગ્ન મુસ્લિમ જોડે આ જિલ્લા રજીસ્ટર કરાવવામાં માંગે છે। અગાઉ બી આ જિલ્લા રજીસ્ટર સામે અનેક ફરિયાદ થઈ ગઈ, તે છતાં એની સામે કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવતા નથી, પણ આજે અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા તેનો વિરોધ કરીશું। વિરોધ કરશે કારણ કે જે રીતે માહિતી મળી રહી છે કે દીકરીને 1 વાગે અહીં લઈ આવવામાં આવશે, તેમના મુસ્લિમ જે છોકરો છે તેની સાથે લગ્ન કરી અને નોંધણી કરવામાં આવશે, તેના પગલે જ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ હોય, બજરંગ દળ હોય, તેના કાર્યકરો છે તે કચેરી ઉપર પહોંચી રહ્યા છે। સાથે જ બહારની સાઈડ અને અંદરની સાઈડ પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેનું અત્યારે પોલીસ બંદોબસ્ત આપ જોઈ શકો છો કે આ કચેરીમાં લગાવી દેવામાં આવ્યો છે। ધીમે ધીમે જેને પણ ખ્યાલ આવે છે કે આ પ્રકારની કોઈ નોંધણી થઈ રહી છે તેને લઈને અહીં પહોંચી રહ્યા છે અને તેમના જે લગ્ન થશે તો તેમનો વિરોધ કરશે અને તેમના માતા પિતાને ખ્યાલ છે કે નહીં તે પણ એક તપાસ કરવાનો વિષય છે। જી બિલકુલ વિપુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી હિન્દુ યુવતી છે અને મુસ્લિમ યુવક સાથે 1 વાગે લગ્ન કરવા માટે આવી રહ્યા છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે, જે બાદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ પહોંચ્યા છે, પોલીસનો ચાંપતો બંદોબસ્ત। તો હવે નજર કરીશું સમાચાર સુપરફાસ્ટ પર।